આજે આવી ગઈ ત્યાં અચાનક મુસીબત ને 4 ફેરા ડીપી માથે ચડવું પડ્યું. મુસીબત એવી હતી ને હાલો તો ગાઈસ, અમારા પહેલા સૂર્ય ભગવાન ઉઠી ગયા હતા અને અમારે થોડુંક લેટ ઉઠાયું હતું. એ ઉઠીને કેટલે ચડી ગયા હતા જોઈ શકો તમે. પછી કરી લીધો નાસ્તો સવારમાં અને એક બાજુ રગડાવાળી ચાય બનતી હતી. ફાઇનલી ચાય નાસ્તો કરી લીધો ને અમારે જવાનું તો એડા ઉતારવા બીજી વાડીએ તો જઈએ. અમારે ઘોડાને લઈને ઘોડો લઈ જાય, એક ટ્રેક્ટર લઈ જાય, વિચારમાં પડી ગયા. પછી ઘોડાની લઈ લીધો, ટ્રેક્ટર રાખી દીધું. ઘોડાને મૂક્યો 135 તો એ દોડતો નતો, જીરા ઉપર જતો કાંટો. અહીંયા આવીને પકડી લીધી કાતર. મજૂર પાછા રહી ગયા હતા, અમે કાતર પકડી લીધી. વહેલા પોક્યા ઠેલો લઈ. અમે ઠેલો ભરી રાખ્યો, મજૂર હજુ પાછળ જ પડ્યા. અમે ચાસ વહેલો પકડ્યો ને તો ભારી ચડાવી દીધી તમને. આવું ગલતી કોઈ દી ના કરતા તમે, કે મારી જોકે જ આવી જશો તમે. ટોલો જ મજૂર ની નજીક લઈ આવ્યો ને આ બાજુ જાતી હતી બસ, જોઈ શકો તમે. 180 લગભગ જાય એવું લાગે મને. ભારી નો વજન જેવો લાગે ને ટોલા ને વચ્ચે રાખી દીધું, એડા વચ્ચે નાખી દીધું ટોલું જ મજૂર ની નજીક. તો હવે પાછો ઓર્ડર આવ્યો તો ભારી નો જવું પડ્યું. શું કરે હવે, મજબૂરી. તેરા બાપ યહાં છોડ કર ગયા હતા કે તેરી માં? હવે તો ટ્રેક્ટર જ્યાં મજૂર જાય ને હું લઈ આવું, જ્યાં મજૂર જાય ને હું. મજૂર આમ જાય પણ ટ્રેક્ટર થોડુંક આ બાજુ લઈ લઈએ, વચ્ચે સહી રહે. થોડુંક ભારી ના રાખવી પડે, ડાયરેક્ટ ઠેલા જ પહોંચી આવે ને એટલે રાખી દઈએ વચ્ચે. થોડુંક સાઈડમાં હતું ને એટલે એકાદી ભારી નાખવી પડતી હતી. અમારે જવાનું તું ગામમાં પાણી ભરવા, જલસા થઈ રહી, ભારીઓ નાખવાની પડે. લઈ લીધો ડબલો અને ઉપડી જાય હવે ગામમાં. પછી ગામ તરફ રવાના થઈ ગયા. ઘોડાને દોડાયો, એસી ને જવા દઈએ ને ગામમાં પહોંચી જાય પહેલા જ. આ પહોંચે કે પવન નથી દેતી, ઓછી બોરી ફરે ને એટલે મજૂર બોરા દાંત કાઢે ને વિમલ ખાવીએ. ફાઇનલી પોકે અમે પાણી ખણીને. પાણી પીવાનું ચાલુ હતું ને ચાય આવી ગઈ હતી. પાણી પી લે એટલે ચાય પી લઈએ ફેરા ફેરી. અને આવી ગઈ ગરમા ગરમ રગડાવાળી ચા, ચાય પી લઈએ હવે. ફાઇનલી બપોરનો સમય થયો ને હવે 1 વાગે ગેસ પોકી રહ્યો જોઈ શકો. હજુ વાડીએ નથી પક્યો, રસ્તામાં જાય રહ્યો. ફાઇનલી બપોરનો ટાઈમ થઈ ગયો તો અમે ઘોડા માથે બેસી ગયા હતા. અને મારો ભાઈ ખણીને આવતો તો ટ્રેક્ટર વચ્ચે રાખી લીધું હતું. ખણી આવે ટ્રેક્ટર ખાલી કરવાનું છે, ભરાઈ ગયું છે એટલે વચ્ચે રાખી દીધું ટ્રેક્ટર ને. તો એડામાંથી કાઢી લીધું હોય. હવે જાશું વાડીએ. જડી ગયો નાસ્તો બપોરમાં. આમલા ખાવા તો હાલી આવો. અને આરી વાલર ખાવીએ તો હાલી આવજો. ઉનાળાની ખેતી છે જોઈ શકો તમે. ઉનાળામાં વાલર અને બીજું વાવી રાખ્યું ભીંડાની એવું આ જોઈ શકો તમે. બપોરમાં નાસ્તો આમલાનો કરીને અમારે બિયાડવાનો તો ડગો ફોન ખાવા દોડીને આવતો જોઈ શકો તમે. મોટર ના ઉપડીને તો અમારે ચડવું પડ્યું ડીપી માથે જોયું ચડીને તો એક છેડામાં ખામી હતી. છેડા નવેસરથી પાછા કાઢવા પડશે. જોઈ શકો તમે છેડામાં હું જેવું નથી. આ જૂના કાપી નાખીને નવા છેડા કાઢી નાખીએ અહીંયાથી. ફાઇનલી નવા છેડા કાઢી નાખ્યા જોઈ શકો. હવે આને ફિટિંગ કરી આવે ડીપી માથે. તો હવે મોટર ના ઉપડીને તમારે જવું પડ્યું સ્ટાર્ટરે. અમારું સ્ટાર્ટર છેટું બોરવું એટલે નદીમ છે. ફાઇનલી સ્ટાર્ટરે પોકી આવ્યા છીએ. શું ફોલ્ટ છે શું હવે જોઈએ. પોકી આવ્યા છીએ. અહીંયા આવીને જોઈને તો લાઇટમાં ખામી હતી. લાઇટ ઓછી આવતી હતી, પૂરી લાઇટ નથી એટલે ઉપડતી નથી. વાડી આવીને જોઈને કપડા તો ઘણા સુકાય પણ ચંપલ સુકાતા પહેલી વાર મેં જોયા છે. ને આ બાજુ ચાલુ હતું લસણ કૂટવાનું. અમારે જવાનું હતું ટાયર ચોપ્પા નતું, ટાયર થાંભલી માથે ટંગી વાનું હતું.
કારી નજર કોઈની લાગે નહીં ને એટલા માટે વોચ સેન્ટર થાય ને હું આ ખોડી દઈએ વોચ સેન્ટર અહીંયા વોચ સેન્ટર થઈ જાય અહીંયા ખોડી દઈએ ટાયરનો લુક જોઈ શકો ફાઇનલ લુક આવ્યો ટાયરનો આવી રીતના મોટર ના ઉપડી ને તો પાછું ચડવું પડ્યું ડીપી માથે હવે નાખવાના બીજી મોટરના છેડા ફાઇનલી નાખી દીધા ને સ્ટાર્ટરમાં લાઇટે પકી આવ્યું હવે કરીએ બોરવાળી મોટર ચાલુ ફાઇનલી મિત્રો અમારું નસીબ આજે એવું ખરાબ હતું ને તો આ મોટરે ના ઉપડી આ મોટરમાં કોઈક તકલીફ થઈ આવી છે રોલો થઈ આવ્યો અને એવું મોટરે ના ઉપડી નદીવાળી લાઇટમાં ખામી લાગે છે લાઇટ ખરાબ આવી ગઈ છે એટલે નથી ઉપડતી તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મળશું નવા બ્લોગમાં બાય